હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અત્યારે હું ને મિશ્રી જઈએ છીએ એક શોપિંગ સેન્ટર. મારે થોડું કામ છે અને જોઈએ હવે થોડો ટાઈમ હશે તો મિશ્રીની ફ્રેન્ડનો બર્થડે પણ આવે છે, તો એના માટે ગિફ્ટ જો ટાઈમ હશે તો જોશું. ચાલ મિશ્રી, મોડું થાય જલ્દી. મિશ્રી બેન થોડો ટાઈમ લગાડે છે, ખબર નહીં શું કરે છે. રેડી તો છે પણ તોય આજે મસ્ત સની વેધર છે, એકદમ સરસ. શું બેગમાં લેવું તારે? હે ટોયસ? ત્યાં ક્યાં રમવાનું છે? હમણાં આવતા રહેવાનું જ ફળ. પહોંચતા કે વાર લાગે? 3 કિલોમીટર જ છે હમણાં. હા ચલો જઈ આવીએ ફટાફટ. સ્મેલ આવે? હાલો પછી જાય. હવે જ્વેલરી જોવા એવા કે ઇમિટેશન. હા અહીં જો હેર બેન્ડ એ મૂક્યો એમ ના ચાલે મીશું. હવે હું ને મિશ્રી ફરતા ફરતા પહોંચી ગયા બિગ ડબલ્યુ. કે એમાં કંઈ ગિફ્ટ મળે તો પેલું ગેમ્સ કે એવું કાંઈ હોય તો. હા એ કેમાર્ટ જેવું જ છે, કપડાં ને ગેમ્સ ને બધી વસ્તુ મળે. ક્રિસમસ ટ્રી આવી ગયા અત્યારથી બધા ઘરમાં રાખે ને. કેમ મીશું? હજી સપ્ટેમ્બર 3rd છે ને ક્રિસમસ આવી. એ તો એડવાન્સમાં લઈ લેતા હોય ને ઘણે. માર્યું કેમાર્ટની જેમ બધી વસ્તુ મળે અહીંયા. સ્ટેશનરી, કિચન વેર, ગેમ. પણ મોટું કેમાર્ટ છે. આ કેમાર્ટ જ છે પણ કેમાર્ટ છે મોટું. ચલો કઈ ગેમ્સ ને એવું કે હોય જો.
આ સાઈડ મને લાગે છે કંઈક હશે. ગમે છે કઈ ગેમ કે કઈ? કંઈક ચાલુ કર્યો હા, વન થશે. આ એક બર્થડેનું ઇન્વિટેશન આવે ને એટલે બહુ કન્ફ્યુઝ થાય કેમ શું આપવું ને શું નહીં. ક્યારેક તો પછી ગિફ્ટ કાર્ડ આપી દઈએ છીએ. કેવા ગ્લાસીસ છે જોવો તમે. એમ થોડા દેખાય. દેખાય છે? ના એમ ના દેખાય એમ. બસ જો બધું શોપિંગ થઈ ગયું. હવે શું લીધું એ ઘરે જઈને બતાવી કેમ. હવે ઘરે જાય છે. અને મને કંઈક આપ્યું. હા એ ઘરે જઈને બતાવજો. હાલ. શું આપણે બેકયાર્ડમાં એવું જ વેચ છે ને શું કહેવાય આને? હાલો જાય હવે મિશ્રી મારે રસોઈ બનાવવાની છે. કોઈન્સ નાખ્યા જ ને આમાં. ચલો ઉતર નીચે હાલ. રાત્રે અહીંયા બહુ સરસ હોય કે એકદમ લાઇટ ને સરસ હોય વ્યૂ. આમાંય કોઈન્સ છે. નહીં લેવાય નહીં. હાલો હા બસ જો હવે ઘરે પહોંચી ગયા ને શું મિશ્રી શું ખોલસ? અમને ત્રી છે મારી પાસે. હું કટું જ છે એટલે આ સ્કૂલથી મને આવ્યા છે. મને આપ્યા કાર્ડ. હા હા ને ઓલું આજે શું આવ્યું? જોઈ અને બ્લેક કલર એ ખોલવાનું છે. મેં ખાલી આટલું ખોલ્યું તો એટલે ખબર પડે કે કેટલા કાર્ડ નીકળે. હા વનમાં આજે પેલું બિગ ડબલ્યુ માંથી આ શોપિંગ કરી ને તેમાં કંઈક 2 કાર્ડ આપ્યા. ડિફરન્ટ કાર્ડ છે. આ તો ડિફરન્ટ કાર્ડ છે. આ નથી. આ ખબર નહીં છોકરાઓ શું કલેક્ટ કરતા હોય કંઈ ખબર નહીં પડતી મને તો. આમાં નંબર લખેલા હોય ક્યાં ક્યાં હા આમ નંબર છે. ઓલામાં હજી નીકળશે બીજામાં મિશ્રી. જીની મીરા હેરિસ હાર્બર્ટ એન્ડ હા એ જે હોય તે પેલું ખોલ જલ્દી. અને આ એ મિશ્રીને દેખાડવું હોય એટલે હા સરસ લ્યો. હવે શું લીધું ગિફ્ટમાં? ગેમ લીધી ને? ક્યાં? એની ફ્રેન્ડ ઓછી છે એટલે શું કહેવાય બતાવીએ તો વાંધો નહીં. એટલે એ બ્લોગ ના જોતા હોય કેમ? હે બેસ્ટ ફ્રેન્ડ છે મિશ્રીની. ને કુશલ માટે ડેનિમ શોર્ટ્સ લાવી. બાકી એ તો લે નહીં. હવે મેં કીધું આવે જ ને સમર તેની પાસે ડેનિમ શોર્ટ્સ નહોતા તો એ લાવી 1-2. મને એક શૂઝ ગમી ગયા તે લીધું મેં. આવી રહ્યા. હું જનરલી શૂઝ બહુ ઓછા પહેરું છું. મને બહુ ઓછા ગમે પણ આ એકદમ લાઇટ વેઇટ ને સરસ હતા ને તો ગમી ગયા. બાકી મને મોજડી પહેરવાની વધારે આદત છે. મને એ બહુ કમ્ફર્ટેબલ લાગે. એનું મારી પાસે ઘણું કલેક્શન છે. મને આમાંય ચંપલ ને પર્સ બેનો બહુ શોખ છે. બે મેચિંગ બહુ જોઈએ મને. કપડાં કરતાંય ચંપલ પર્સ જોઈએ. શું કરસ? ડાન્સ. આ બધા કાર્ડ હોય ને એ હું બેગમાં મૂકું. બધા સ્કૂલે લઈ જાશો? પોકેમોન કાર્ડ હોય, આવા કાર્ડ હોય, હા આવા કાર્ડ સરસ. કે આવા. એ કાર્ડનું શું કરે તો મને નથી ખબર પણ એ બધા સ્કૂલમાં કંઈક બધા કિડ્સ લઈ જતા હોય.
એકબીજા શેર કરે ને એવું કેમ ટ્રેન કરવું પડે. ટ્રેડ કરો હે કે તાર જોતું હોય બીજા પાસે હોય તો એ તને આપે એવી રીતે ને ને આજે બનાવવાનું છે મુઠિયા અડધી દૂધી હતી તો મેં કીધું દૂધીના મુઠિયા જ બનાવી નાખું નીચે ઉતાર હાલો હું ફટાફટ હવે મુઠિયા બનાવીને મૂકી દઉં સ્ટીમ કરવા કુશલ આવી ગયા થઈ ગઈ બરાબર શોર્ટ્સ આવો થઈ ગમી? થઈ ગયું ને મસ્ત છે તમારી પાસે પેલી કોટન વાળી ને હતી ને એટલે મને આ ડેનિમ દેખાડીને તો મેં કીધું અત્યારે લઈ લો સમર આવે જ છે સમર આવે છે પ્લસ તમારે ટેનિસ એ ચાલુ થાય તો ટેનિસમાં ના હાલે આ. ના લે એમાં થોડી કમ્ફર્ટેબલ આજે પહેલો દિવસ છે ટેનિસનો એમાં એક્ટિવ વેર પહેરી જવાય ને છે જ આપણી પાસે અત્યારે તો ઓલું સ્વેટર પહેરવું પડે માથે ઠંડી લાગે રાતે હા આ ટેનિસ છે એટલે રેકેટ નીકળી ગયા બારે ના બે જો ચાલુ પડી ગયા હું તમને પાસ સ્માઇલી બોલથી રમે છે ટેનિસનો બોલ તો નહીં કેમ હા મુઠિયા મૂક્યા છે હવે એ થાય એટલે વઘારી દઉં તો મયુરી હવે મુઠિયા ઢોકળા વઘારે છે હા રહ્યા બની ગયા વઘારું આમાં આજે મૂક્યું રવાના ઢોકળાનું હા એક પ્લેટ મૂકી આ બેન માટે હા એ આ ખાઈ ચા નહીં તો એ જે ખાઈ એમ તમારે ચા પાછળ ઉકળે છે મારે ચારે ખાવું હોય એટલે અમારે વઘારેલા જ જોઈ હું ડેડી હાલો દૂધ રહેજો હો બસ હું ડેડી અત્યારે આ બોલથી રમતા હતા આમ કરતા હતા એમ મારવાનું એમ હા પાય ચાલે ત્યાં આવ્યા ત્યારને કેમ ચાલ. આપણે ટેનિસ રમતા હતા બોલ તે મારવાની તો હા. પાછું આમ તું મને શીખવાડતી હતી ને કેમ રમવાનું એમ તમે મને શીખવાડી કોણ કોને શીખડાવતું હતું ડેડી મને શીખવાડી ઓલું આપણે ગુજરાતીમાં આવતું ને કોણ કોને કહે છે એવું કંઈક આવતું ને એમ કોણ કોને શીખવાડે છે ચાલો તો હવે જમી લઈ જો ખાવા જાય હા ચાલો ક્રિસ્પી કરું ને હા ચાલો હવે બસ જો મેં એને કુશલે તો જમી લીધું મુઠિયા ઢોકળા ને મિશ્રીએ ખાધા રવાના ઢોકળા શું બસ બિઝી થઈ ગયા પાછા થોડું કામ કરી લઉં હા આ રેડી થઈ ગયા લાગો કપડાં ચેન્જ કરી બસ ટેનિસ જવાની માટે તૈયારી આજ પહેલો દિવસ હોય ને એટલે એક્સાઇટેડ હોય કા એક્સાઇટેડ નહીં 6 મહિનાનો ગેપ પડી ગયો ને હા હા એટલે માંડા આવડું તો એ ભૂલાઈ ગયો હવે તો તમને લોકો ત્યાં કઈ શીખડાવે કે એમને ડાયરેક્ટ બધા રમવા જ માંડવા આપણે હાથે શીખવાનું ને હાથે જ રમવાનું રમવાનું રૂલ્સ ના ટીમ હોય ને હા ટીમ હોય એકમાં 3-3 હોય હા કોણ જીતે ને એ બધું હા એ હવે 10-12 ગેમ હોય હા અને પછી એમાં સેમીફાઇનલ હોય ફાઇનલ હોય એવું હોય આ મિશ્રી જો ને ચાલુ જ છે આજે તો બોલ થી ડ્રાઈમાં કરે છે કેમ મેં મૂક્યું છે દહીં બનાવવા માટે દૂધ ગરમ કરવા મૂક્યું એટલે બહુ અહીંથી ક્યાંય જવાનું નહીં તો વળી ક્યાંક ઉભરાઈ જાય તો ક્લિનિંગમાં ટાઈમ બગડે તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો see you next time bye બાય